જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. રોમ 10:17 કહે છે, જે કોઈ પ્રભુનું નામ લેશે તે સૌનો ઉદ્ધાર થશે. આજે 19મી ઓગસ્ટ સંત યોહન યુદ જે પુરોહિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત યોહન યુદનો જન્મ 14મી નવેમ્બર ઈસવીસન 1601ના રોજ ફ્રાન્સમાં થયો હતો. ઈસુ સંગી કોલેજમાં અભ્યાસ કર્યો અને પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. પુરોહિત તરીકે તેઓમાં આત્માઓના ઉદ્ધાર માટે અદમ્ય ઉત્સાહ હતો. તેઓએ પોતાના જ લોકો મધ્યે ભગીરથ કામ કર્યું. શ્રદ્ધાની ઘોષણા કરતા કરતા તેઓ આખા ફ્રાન્સમાં ફરી વળ્યા અને ઘણા લોકોને પ્રભુ તરફ દોરવામાં સફળ નીવડ્યા. ઈસુના તેમજ માતા મરિયમના પાવન હૃદયની ભક્તિના તેઓ પ્રણેતા અને પ્રેષિત હતા. તેમણે ઈસુ અને મરિયમ નામનો સંઘ સ્થાપ્યો અને સેવાધર્મી મરિયમની ભગીનીઓ નામનો સંઘ સ્ત્રીઓ માટે સ્થાપ્યો. સંઘ સ્થાપના પાછળનો તેમનો ઉદ્દેશ સેમિનારીઓનું સંચાલન કરવું અને ગ્રામ્ય વિસ્તારમાં મિશનરી કાર્ય હતો. એ સમયે ફ્રાન્સની ધર્મસભામાં ઘણી સુધારણા લાવવાની અત્યંત જરૂર હતી, કેમ કે આપણા લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. નીચલા વર્ગનું શોષણ થઈ રહ્યું હતું અને પુરોહિત વર્ગમાં અજ્ઞાનતા પ્રવર્તતી હતી. એવે સમયે તેમણે મિશનરી તરીકે પ્રભુના સમૃદ્ધ શુભ સંદેશ સૌને પહોંચાડ્યો. તેઓ ઈસવીસન 1680માં અવસાન પામ્યા અને ઈસવીસન 1925માં સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. હે પરમપિતા, ઈસુની અગાધ સમૃદ્ધિના શુભ સમાચાર સૌને પહોંચાડવા તમે સંત યોહનને પસંદ કર્યા. એમના ઉપદેશથી અને નમૂનાથી અમે તમને ઓળખવાનો પ્રયત્ન કરતા રહીએ અને શુભ સંદેશના પ્રકાશથી અમારું જીવન અજવાળીએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.